સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે શુક્રવાર 19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું। દર વર્ષના સમય કરતાં આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે 8:30 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરાશે, ત્યારે મોડી રાત સુધી પરિણામ જાહેર થશે તેમ જણાવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજે શુક્રવાર રોજ ચૂંટણી મતદાન કોર્ટ સંકલનમાં યોજાયો હતો। સવારે 8:30 વાગે શરૂ થયેલા મતદાન લઈને વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તો બાર એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે પ્રમુખ પદની મુખ્ય રેસ બે ઉમેદવારો ઉદય પટેલ અને હેમંત ચાવાલા વચ્ચે હોય। બંને છેલ્લી ઘડીએ એડી ચોટીને જોર લગાવ્યું હતું। મોડી રાત સુધી સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા। સુરત કોર્ટ સંકુલમાં યોજાયેલા મતદાનમાં મોટી સંખ્યામાં વકીલો સવારથી મતદાન કરવા પહોંચી જવા પામ્યા હતા। તો આ વખતે વકીલોની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો નવી કોર્ટ બિલ્ડિંગનો રહ્યો છે। સુરત કોર્ટ બિલ્ડિંગમાં 47 ઉમેદવારો માટે 6433 વકીલ મતદારોએ મતદાન કરી રહ્યા છે, જેમાં 1800 જેટલા મહિલા મતદારો છે અને 3 મહિલા ઉમેદવાર છે। તો સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરાશે અને મોડી રાત્રે 11 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર થાય તેમ છે। સુરત જિલ્લા વકીલ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી કેપી અસાવાલા તેમજ મારી સાથે મારા મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે। આજ રોજ તારીખ 19/12/2025 ના રોજ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી આપવામાં આવેલ પરિપત્રના આધારે ચૂંટણી યોજવામાં આવી છે। સવારે 8:30 વાગ્યાથી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, એલઆર અને 11 કાઉન્સિલ મેમ્બરોનું આજે શરૂ થયું છે મતદાન। 8:30 થી 4:30 સુધી મતદાનની પ્રક્રિયા રહેશે, તેમજ 5 વાગ્યા બાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે। રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યા સુધીમાં મતદાનનું રિઝલ્ટ આપી દેવાની અમારી ગણતરી છે। આજરોજ 6433 વોટર છે અને તેની અંદર 1800 મહિલાઓ વોટર છે। જે 1800 મહિલા વોટરો જો સક્રિય ભાગ ભજવશે તો પરિણામ કંઈક બદલાઈ શકે તેવી શક્યતાઓ દેખાય છે। સુરત બાર એસોસિએશન ચૂંટણીમાં સૌરાષ્ટ્ર લોબી, મૂળ સુરતીઓ, મહિલાઓ અને મુસ્લિમ વકીલોના મત પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયાસો ઉમેદવારે કર્યા હતા। પ્રમુખ પદમાં સૌરાષ્ટ્રના વતની એવા એકય વકીલે દાવેદારી ન કરી હોવાથી આ 2000 મત જેને મળશે તે જ પ્રમુખ પદની રેસમાં આગળ નીકળી જશે તેવી ચર્ચા જોવા મળી છે।